Hello everyone, I'm Dr. Mohol Banker, intervention radiologist from Bankers Vascular Hospital. અને આજે આપણે એક કેસ ડિસ્કસ કરવા જઈ રહ્યા છે વિનસ અલ્સર માટે. વિનસ અલ્સર એ વેરિકોઝ વેનના પેશન્ટમાં ઘણા પેશન્ટમાં કોમનલી જોવા મળે છે અને જો એની પ્રોપર સારવાર ના કરવામાં આવે તો એની આગળ તકલીફ ઘણી બધી થતી હોય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે અલ્સર હીલ નથી થતું અને એને કારણે પેશન્ટ ઘણા લાંબા સમય સુધી હેરાન થતું હોય છે. આવા જ એક પેશન્ટની વાત કરીએ તો પેશન્ટને આ વેરિકોઝ વેન ઇન્ડ્યુસ અલ્સર હતું. એની તમે સ્કિન જુઓ છો, ઓલ જે એક્ઝેમેટસ સ્કિન છે એને ઘા પણ બહુ મોટો હતો. પણ જ્યારે એ વેરિકોઝ વેનની ટ્રીટમેન્ટ માટે અમારી પાસે આવ્યા ત્યારે એનું રેગ્યુલર ડ્રેસિંગ અમે કર્યું અને ડ્રેસિંગ કર્યા પછી તમે જોશો તો જે મોટો ઘા છે એમાંથી આ જે પિંકિશ કલરની છે એમાં એ નવા હેલ્ધી ટિશ્યુ આવી ગયા છે. એ પૂરાઈ ગયો છે. હવે ખાલી થોડુંક પોષણ જ બાકી બચ્યો છે. સો વેરિકોઝ વેન્સના અલ્સરમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમારે 3 થી 4 પાસા એના જોવા પડે છે. સૌથી પહેલાં બ્લડ સર્ક્યુલેશન નોર્મલ છે કે નહીં, સેકન્ડ થિંગ ઇન્ફેક્શન છે કે નહીં, થર્ડ થિંગ કેટલું ડેડ મટીરિયલ છે, એને ડેબ્રાઇડમેન્ટ કરવું પડ્યું છે કે નહીં, અને જરૂર પડે તો આ બધાની માત્રા પ્રમાણે જરૂર પડે તો ઘણીવાર આપણે એના માટે વેક થેરાપી હોય, સ્પેશિયલ ડ્રેસિંગ્સ હોય, બેન્ડેજીસ હોય, આ બધાના કોમ્બિનેશનથી એને જ્યારે પણ આપણે વ્યવસ્થિત રીતે સારવાર કરીએ તો આ ટાઈપનું સારું રિઝલ્ટ આપણને જોવા મળે છે કે આટલું મોટું ચાંદુ પણ આ રૂજ આવવાની શરૂ થઈ ગઈ છે. સો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક વેરી વેલ કે વિનસ અલ્સરને ક્યારે પણ તમારે સરળતાથી ના લેવું જોઈએ. એની ચોક્કસ સચોટ સારવાર કરવી જોઈએ. બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં હવે વિનસ અલ્સરના ઘણા બધા દર્દીઓની એટલી સરસ રીતે સારવાર કરીએ છીએ કે જેને કારણે ઘા જલ્દી મટી જાય છે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ધીસ ટોક. ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ક્વેશ્ચન, ડુ આસ્ક અસ. We would be very happy to give you answer. Thank you.